ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન શિવના ભક્તની કથા સાંભળીશું. ભીલ અને ભીલડીની આ કથા છે, શિવ કથા છે, અત્યંત પવિત્ર કથા. પૂરા મનથી સાંભળજો. જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે, જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે. ઓમ સર્વમંગલ માંગલ્યે શ્રીવે સર્વાણી સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે ભીલ અને ભીલડીની શિવ ભક્તિની કથા સાંભળીશું. સ્કંદ પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સિંહ કેતુ પંચાલ દેશનો એક રાજા હતો. રાજા બહુ મોટો શિવ ભક્ત હતો. શિવ આરાધના અને શિકાર કરવો એ બે વસ્તુ એને બહુ પસંદ હતી. એ શિકાર કરવા માટે રોજ શિકારની રમત રમવા માટે જંગલમાં જતો હતો. એક દિવસ સિંહ કેતુએ એક મંદિર જોયું, પણ તે શિકારની શોધમાં હતો તો તે આગળ વધી ગયો. પણ ત્યાં એક ભીલ હતો. એ ભીલે ધ્યાનથી જોયું તો એક શિવ મંદિર હતું. મંદિરની અંદર વેલાની લતાઓથી, ડાળીઓના પાંદડાઓથી ઢંકાયેલું એક શિવલિંગ હતું. તે ભીલનું નામ હતું ચંડ. સિંધ કેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. ચબૂતરા ઉપર સ્થાપિત શિવલિંગને જોકે તે લગભગ જમીનથી અલગ જ થઈ ગયું હતું, ઉખડી ગયેલું હતું થોડું ઘણું, અને એ ભીલે તેને પછી ઉખાડી લીધું અને ઉખાડીને એને લઈ લીધું. અને ચંડ રાજાને કહે છે કે, હે મહારાજ, આ જંગલમાં નિર્જન સ્થાન પર આ શિવલિંગ પડ્યું હતું. જો તમે આજ્ઞા આપો તો હું આને રાખી લઉં. કૃપા કરી મને આ શિવલિંગની પૂજા વિધિ પણ કહી દો, જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીને પુણ્ય કમાવી શકું. રાજાએ કહ્યું કે, હે ચંડભીલ, રોજ આ શિવલિંગને નવડાવીને આના ઉપર ફૂલ, બીલીપત્રો શણગાર કરજે. ફૂલ અને બીલીપત્રથી શણગારજે આ શિવલિંગને. અક્ષત ને મીઠા ફળ ચડાવજે. જય ભોલે શંકર બોલીને પૂજા કરજે અને ત્યાર પછી આ શિવલિંગને ધૂપ દીવા કરજે. રાજાએ થોડી મજાકના ભાવમાં એવું પણ કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે. એ ભસ્મ તાજી ચિતાની જ રાખવી જોઈએ, એ તાજી ચિતાની જ રાખ હોવી જોઈએ. એ વાતનું તો તું ધ્યાન ખાસ રાખજે. પછી ભોગ લગાવજે અને વાજા વગાડીને ખૂબ નાચજે ગાજજે. રાજા તો તે જંગલમાંથી આટલું કહીને ફરી ચાલ્યો ગયો. પણ તે ભીલે તે જંગલમાં જ તે રહેતો હતો. તેણે તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી, જેવી તેની બુદ્ધિ ચાલી, તે પ્રમાણે તેણે એક સારી જગ્યા પર, ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ તેને પૂજા કરવાનો નિયમ બનાવી લીધો. ભીલડી માટે આ વાત નવી હતી, કારણ કે તેણે તો ક્યારેય પૂજા પાઠ જોયા જ ન હતા. ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે પોતે, ભીલડી તો પૂજા કરતી ન હતી, પણ ભીલની સહાયતા, તેના પતિની સહાયતા જરૂર કરતી, સહાયતા કરવા લાગી. થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી. તેને એ ભીલડીને પૂજા પસંદ આવવા લાગી. એને આ બધું ગમવા લાગ્યું. એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજાની સામગ્રી હાજર છે, પણ એને એવું લાગે છે કે ચિતાની ભસ્મ લાવવાનું તો ભૂલી જ ગયો. તો તે ભાગતો જંગલની બહાર સ્મશાન ગયો. આશ્ચર્ય હતું આજે કે ભીલને કે આજે તો કોઈ ચિતાની સળગતી જ નથી, કોઈ ચિતાની રાખ જ નથી. એ સ્મશાન ગયો પણ તેને રાખ ન મળી. પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન ન હતું. જોકે તે પાછલી રાતની પણ રાખ લઈ શકે. જોકે તે આગલી રાતે જ, પાછલી રાતે જ તે ત્યાંથી સ્મશાનમાંથી તાજી ચિતાની રાખ લઈ ગયો હતો. પણ અત્યારે સવારે એને કોઈ ચિતાની રાખનું એને નામ નિશાન ન મળ્યું. એની ચિતાની રાખ જ ન મળી. હવે તે પાછો ભાગતો ઘરે આવ્યો. તેણે ભસ્મનો ડબ્બો ખોલ્યો, જેમાં તે ભસ્મ રાખતો હતો ચિતાની. એ નાનો ડબ્બો ખોલ્યો તો એ ડબ્બામાં પણ ચિતાની રાખ હતી નહીં. એક ચપટી પણ ભગવાનને ચડાવાય એટલી પણ રાખ નહીં. હવે તેને ચિંતા થવા લાગી, હું પૂજા કેવી રીતે કરીશ? નિરાશ થઈ ગયો. તેણે તેની ભીલડીને બોલાવી
જેણે બધી તૈયારી કરી હતી પૂજાની, એને વાત કરી કે ભસ્મની જે રાખ ચિતાની જે ભસ્મ હોય એ તો છે જ નહીં, હવે પૂજા કેવી રીતે કરું? તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો ને, બાકી બધું તો તૈયાર જ છે સામગ્રી. ભીલ કહે છે ના હો, રાજાએ કહ્યું છે કે ચિતાની ભસ્મ તો બહુ જરૂરી છે, એ મળી નથી તો હવે હું શું કરું? ભીલ બહુ ચિંતા કરતો બેઠો હતો. ભીલે ભીલડીને કહ્યું, જો આજે હું પૂજા નહીં કરું ને તો હું જીવતો નહીં રહું. મારું મન બહુ દુઃખી છે અને મને બહુ ચિંતા થાય છે કે ભસ્મ વગર પૂજા થશે નહીં. મારાથી આ જોવાતું નથી, મારાથી આ દુઃખ સહન નહીં થાય, હું મરી જઈશ. ભીલડીએ ભીલને આમ દુઃખી થતાં ખૂબ દુઃખી હતો, એટલે દુઃખી થતાં જોઈને ભીલડીએ ઉપાય બતાવ્યો કે આ ઘર બહુ જૂનું થઈ ગયું છે, હું આને સળગાવી દઉં આ ઘરને, અને હું આમાં સળગતા ઘરમાં બેસી જાઉં. પછી તમે પૂજા કરવા માટે મારા સળગી ગયા પછી પૂજા કરવા માટે જે મારી સળગી ગયા પછી રાખ બની હોય એ રાખ, એ ભસ્મનો ઉપયોગ તમે તમારી પૂજામાં કરી લેજો. ભીલે એ વાત માની નહીં. ભીલે ના પાડી. બહુ વિવાદ થયો બંને વચ્ચે આ વાત પર. પણ ભીલડી બોલી કે હું મારા પતિદેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાનો આ અવસર તો નહીં જ છોડું, મેં નહીં આવો અવસર જવા દઉં. ભીલડીની જીદ કરવાથી ભીલ માની ગયો. પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની 3 વાર પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું અને ભોલાનાથનું નામ લઈ સળગતા ઘરમાં એ અંદર પ્રવેશી ગઈ. થોડી વારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બળીને ભસ્મ થઈ ગઈ. ભીલે તેની પત્ની ભીલડીને ભસ્મ લીધી. તેની પત્ની બળી ગઈ તો એની ભસ્મ લીધી. બહુ સારી રીતે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા કરી. તે ભીલે બહુ સારી રીતે પૂજા સંપન્ન કરી. એ ભોળાનાથની પૂજા એને એનું ધ્યાન હતું, એટલી શ્રદ્ધાથી કરી કે એ ભૂલી જ ગયો કે એની પત્ની આગ લાગી, એ પત્ની બળીને ભસ્મ થઈ ગઈ છે, આગ લાગી ઘરમાં. આ બધું જ એના મનમાં એ ભૂલી ગયો. બહુ શ્રદ્ધાથી ભાવથી એને પૂજા કરી. શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુઃખ નહોતું. ભીલના મનમાં જરાય દુઃખ નહીં. સુખપૂર્વક પૂજા કર્યા બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી બૂમ પાડી, કારણ કે એ તો બધું ભૂલી જ ગયો હતો. એટલો મસ્તાન હતો ભગવાનની પૂજામાં. એણે ભગવાનનો પ્રસાદ લેવા માટે ભીલડીને બૂમ પાડી. ક્ષણભરમાં બળી જનારા ઘરમાંથી ભીલડીને તેણે આવતા જોઈ. જ્યારે ભીલડી એની પત્ની પાસે આવી તો ભીલે તેની પત્નીને જોયું તો એની પત્ની અને ઘરને સળગવાની વાત એને યાદ આવી ગઈ. તો ભીલ તરત જ બોલી ઉઠ્યો, અરે આ કેવી રીતે થયું? તું કેવી રીતે આ ઘરને પાછું આવી ગઈ અને તું કેવી રીતે પાછી આવી ગઈ? તું તો સળગી ગઈ હતી ને, તારા ભસ્મની રાખથી તો મેં ભગવાનની પૂજા કરી, ઘર પણ સળગી ગયું હતું, તો તું અને ઘર સહી સલામત બંને કેવી રીતે? પછી ભીલડી બોલી કે જ્યારે હું સળગતા અગ્નિમાં હું ઘરમાં ગઈ તો મને એવું લાગ્યું કે જાણે હું પાણીમાં પ્રવેશ કરી રહી હોય અને મને તરત જ ઊંઘ આવી રહી હોય. મને એવું લાગ્યું ને તરત જ હું ઊંઘી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો. એ બંને હજી આવી રીતે વાત કરી જ રહ્યા હતા. એવામાં તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું. તેમાં ભગવાન શિવના 4 ગણો હતા અને તેમણે તેના હાથેથી એ વિમાનમાં એ ગણોએ ભીલ અને ભીલડીને બેસાડ્યા. ગણોનો હાથ અડતા જ ભીલડીના શરીર દિવ્ય બની ગયા અને બંનેએ શિવ મહિમાનું ગુણગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનના આરાધનાનું ફળ ભોગવતા શિવલોક ગયા. ઓમ નમઃ શિવાય. શક્તિપતિની જય. જય મા પાર્વતી. હે મિત્રો, આ ભીલ અને ભીલડીની વાર્તા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો. ભગવાન ભોળાનાથનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.